હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આ નવો એડ થયેલો વિષય છે ને આમાંથી પ્રશ્ન પૂછાઈ શકવાની ખૂબ ઘણી બધી શક્યતાઓ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે એ સંજોગોમાં આપણે આ કાયદાને છોડી ના શકીએ. અને અગાઉ મેં આ કાયદાની ઇમ્પોર્ટન્ટ સેક્શનો કઈ છે જ્યાંથી પ્રશ્નો ફ્રેમ થઈ શકે ને આપના ઉપયોગમાં આવી શકે એવી સેક્શનો કઈ છે તેના પર અગાઉ વિડીયો બનાવેલો છે. જોવા માટે આઈ બટનને ક્લિક કરશો, આપ એ વિડીયો પણ જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આજે આપણે જે વાત કરવાના છે તે છે આ ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ્સ એક્ટ 1969ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો પર વિસ્તૃત ચર્ચા કરવાના છે. જે પણ કોઈ મેં અગાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો જણાવી હતી તેના પર આજે ડિટેલમાં ચર્ચા કરવાના છે ને સમજી લેવાના છે એ કલમો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને વિસ્તૃતમાં એની ચર્ચા કરીશું જેથી કોઈ પણ પ્રશ્ન જે તે કલમમાંથી આપને પૂછાશે તો એ આવડી જશે. અને કદાચ ફ્રેન્ડ્સ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમના માટે આ વિડીયો આ એક્ટમાંથી પૂર્ણ થઈ રહેશે. બીજું કંઈ આમાંથી વાંચવાની જરૂર નથી કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે. તો ફ્રેન્ડ્સ, હવે આ કાયદાની શરૂઆત કરીશું અને વાત કરીશું ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ્સ એક્ટ 1969 જેને જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ CR સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તેને સ્ટાર્ટ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ પ્લીઝ દબાવી દેજો. સાથે સાથે ચેનલ પર જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું આ કાયદાને. તો ફ્રેન્ડ્સ, આ કાયદાને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા મેં જણાવ્યું છે ત્યારે આ કાયદામાં ચેપ્ટર નંબર 1 અહીંયા કોઈ પણ કાયદાને વાંચવાની શરૂઆત મેં અગાઉ કહી દીધું છે. બધું જ આપ સૌને માત્ર આ જ્યારે પણ આ એક્ટ વાંચવાનો થાય આપ સૌને બેરેક લઈને બેસી જવાનું અને અગાઉ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનનો વિડીયો બનાવેલો છે તે જોઈ લેવાનો ને સાથે સાથે આ વિડીયો જોઈ લેશો એટલે આપનું આ એક્ટ ક્લિયર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે ડાયરેક્ટલી એક્ટ પર જઈશું ને એક્ટ પર જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ છે તે વિશે ચર્ચા કરીશું. ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ્સ એક્ટ 1969ની વાત કરું તો 31મી મે 1969ના દિવસે આ કાયદો જે છે ડ્રાફ્ટેડ થયો હતો. ડ્રાફ્ટેડ ડેટ પૂછાય તો 31મી મે 1969 યાદ રાખી લેવાનું. 31st મે 1969 ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, આવો પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, તો સાથે સાથે એવું થાય કે કમેન્સમેન્ટ ડેટ, એન્ફોર્સમેન્ટ ડેટ કઈ આ કાયદાની? તો ફ્રેન્ડ્સ, આપ સૌ લખી લેજો. જે લોકો અહીંયા બેર એક્ટમાં પણ નહીં હોય નીચે આપેલું છે. પણ ફ્રેન્ડ્સ, અહીંયા એવું છે કે આ જે કાયદો હતો દરેક રાજ્યોમાં જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ તારીખે અમલમાં આવશે એવું નક્કી કરવામાં. ઇટ શેલ કમ ઇન ટુ ફોર્સ ઇન ધ સ્ટેટ ઓન સચ ડેટ. જે તે રાજ્યમાં is the central government may by notification in the official gazette appointed. તો રાજ્યમાં અલગ અલગ તારીખે નક્કી કરવામાં આવ્યો હતો. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા જે એમાં જે ડેટ હતી તે હતી 11મી ઓક્ટોબર 1970. અહીંયાથી આ પ્રશ્ન પૂછાશે નહીં. કારણ શું? કારણ એ જ છે કે ફ્રેન્ડ્સ, ખાસ કરીને જ્યારે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તારીખે અમલમાં આવ્યો હોય તો તેવો પ્રશ્ન બની ના શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય પણ અહીંયા આપેલું છે. અહીંયા ખાસ કરીને 11મી ઓક્ટોબરની વાત છે. ખાસ યાદ રાખી લેજો, કદાચ પૂછાઈ જાય, બાકી ત્યાંથી પ્રશ્ન બનશે નહીં. કલમ નંબર 1, ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા, સમગ્ર ભારતમાં લાગુ પડશે. આવો પ્રશ્ન ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ છે, એકાદ વાર વાંચો તો પણ કલમ નંબર 1 આપશોની અહીંયા ક્લિયર થઈ જાય. શોર્ટ ટાઇટલ, એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટ યાદ રાખી લેવાનું. 31મી મે 1969 પ્રશ્ન બને છે એટલા માટે ખાસ યાદ રાખજો. કલમ નંબર 2, કોઈ પણ કાયદામાં કલમ નંબર 2 જે છે એ શું છે? એ કલમ નંબર 2 જે હોય છે એ વાત કરે છે ખાસ કરીને ડેફિનેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન અને વ્યાખ્યાઓ વિશેની વાત છે. તો જ્યારે અર્થઘટન અને વ્યાખ્યાઓ વિશેની વાત છે તેમાં સૌથી પહેલું છે બર્થ. બર્થ એટલે કે જન્મ. જન્મ મીન્સ લીવ બર્થ, સ્ટીલ બર્થ. બે વસ્તુ વપરાયેલું છે, જીવતું અથવા મરેલું જન્મવું તે. લીવ બર્થ ઓર સ્ટીલ બર્થ બંને વસ્તુ સમાવેશ થશે. અહીંયા પૂછાઈ જાય MCQમાં તો આ બે જ વસ્તુ આવશે અંદર. અથવામાં ઓપ્શનમાં છે, ઓર છે એટલા માટે ખાસ યાદ રાખજો. તો લીવ બર્થ, એક તો જીવતું જન્મવું એ વસ્તુ બર્થમાં જ આવશે, અથવા મૃત્યુ પામેલું જન્મે ને તો પણ એ બર્થમાં સમાવેશ થઈ જાય. ઓકે. બી, ડેથ. Death means the permanent disappearance of all evidence of life at the time after live birth has taken place. તો અહીંયા શું કે છે બીમાં? મરણ. મરણ એટલે શું? મરણ એટલે જીવતા જન્મ્યા પછી કોઈ પણ સમયે જીવનના તમામ પુરાવાનું કાયમને માટે ન રહેવું તે. એકવાર જીવતા જન્મ્યા તે પછી કોઈ પણ સમયે
જીવનના તમામ પુરાવાનું કાયમને માટે જીવનના તમામ પુરાવા કાયમને માટે ન રહે, ઇટ મીન્સ ડેથ. તો ફ્રેન્ડ્સ અહીંયા ડેથની પણ ડેફિનેશન છે. ડેફિનેશનમાંથી એમસીક્યુ ખાસ બનતા હોય, એટલા માટે આપ સૌને રિક્વેસ્ટ છે કે અહીંયા ડેફિનેશન પૂછાય તો આપ સૌને આવડવી જોઈએ ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ડેફિનેશન એટલા માટે. ત્યારબાદ ફોર્ટલ ડેથ, ગર્ભમરણ કોને કહેવાય? તો ફ્રેન્ડ્સ ફોર્ટલ ડેથ સીમાં વ્યાખ્યા છે 2C માં. ફોર્ટલ ડેથ મીન્સ એબ્સન્સ ઓફ ઓલ એવિડન્સ of life prior to the complete exclusion or extraction from its mother of a product of conception irrespective of the duration of pregnancy. તો અહીંયા એવું કહે છે ફોર્ટલ ડેથ મીન્સ જ્યારે ગર્ભમરણ એટલે સગર્ભાવસ્થા દરમિયાન ગમે તેટલા સમયની હોવા છતાં કોઈ પણ ગર્ભ તેની માતાના ઉદરમાંથી બહાર આવે અથવા તેને બહાર કાઢવામાં આવે તે પહેલા જીવનના તમામ પુરાવાનો અભાવ. જ્યારે અંદર હોય એને બહાર કાઢવામાં આવે અથવા પોતાની રીતે બહાર આવે ત્યારે એ વ્યક્તિ જીવતી ના હોય, મતલબ એ બાળક જે છે જીવતું ના હોય, એના પુરાવા લાઈફના જે પણ કોઈ એવિડન્સ હોય પ્રાયર એબ્સન્સ હોય, ગેરહાજર હોય, તો એ છે ફોર્ટલ ડેથ. ડીમાં છે લાઈવ બર્થ. લીવ બર્થનો શું મતલબ થાય છે ફ્રેન્ડ્સ? જીવતું જન્મવું. હવે એવો પ્રશ્ન થાય કે જીવતું જન્મવું એટલે શું? તો જીવતું જન્મવું, લાઈવ બર્થ મીન્સ ધ કમ્પ્લીટ એક્સક્લુઝન ઓર એક્સટ્રેક્શન ફ્રોમ ઇટ્સ મધર ઓફ અ પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન irrespective of the duration of pregnancy, which after such exclusion or restriction breathes or show any other evidence of life, and each product of such birth is considered live birth. તો અહીંયા એવું કહે છે કે ભલે ને પ્રેગ્નન્સીના ગમે તેટલા મહિના થયા હોય, જો કોઈ અહીંયા જીવતું જન્મવું સગર્ભાવસ્થાના ગમે તેટલા સમયની હોય તેમ છતાં કોઈ એવા ગર્ભનું એની માતાના ઉદરમાંથી પૂરેપૂરું બહાર આવવું અથવા તેને બહાર કાઢવો જે બહાર આવ્યા કે બહાર કાઢ્યા પછી શ્વાસ લેતું હોય, વોટ ઇટ એક્સપ્લુઝન ઓર એક્સટ્રેક્શન બ્રીધીસ, શ્વાસ લેતું હોય તે વાત છે, અથવા જીવનનો બીજો કોઈ પુરાવો અધર એવિડન્સ ઓફ લાઈફ, એની અધર એવિડન્સ, ઇટ શોઝ એની અધર એવિડન્સ ઓફ લાઈફ, જીવનનો બીજો કંઈક પુરાવો રજૂ કરતું હોય એટલે કે જીવતું છે એવું બતાવતું હોય ત્યારે એ રીતે જન્મેલું દરેક બાળક જીવતું જન્મેલું ગણાય છે. લીવ બર્થ જેને લાઈવ બોર્ન કહેવાય છે. પ્રિસ્ક્રાઇબમાં અહીંયા કંઈ ખાસ યાદ રાખવાનું નથી. સ્ટેટ ગવર્મેન્ટ એટલે યુનિયન ટેરેટરી મીન્સ ધ એડમિનિસ્ટ્રેશન. સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશની વાત હોય તો એનું એડમિનિસ્ટ્રેશન આવશે સ્ટેટ ગવર્મેન્ટમાં. સ્ટીલ બર્થ, હવે આ ઇમ્પોર્ટન્ટ છે. 2G, મરેલું જન્મવું. સ્ટીલ બર્થ, ફોર્ટલ ડેથ વેર અ પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન હેઝ અટેઇન એટલીસ્ટ ધ પ્રિસ્ક્રાઇબ પીરિયડ ઓફ ગેસ્ટેશન. અહીંયા શું કહે છે? અહીંયા ખાસ કરીને એવું જણાવે છે કે મરેલું જન્મવું એટલે ઓછામાં ઓછું ગર્ભમાં પરિપક્વ થયા માટેનો નિયત સમય થઈ ગયો હોય ત્યારે ગર્ભમરણ. પરિપક્વ થઈ ગયું ગર્ભમાં બાળક, ત્યારબાદ ગર્ભમરણ થાય, અંદર ને અંદર બાળકનું મૃત્યુ થાય ગર્ભમાં, તો એ સ્ટીલ બર્થ કહેવાય ફ્રેન્ડ્સ. યાદ રાખી લેવાનું, મરેલું જન્મવું તેને કહેવાશે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી પૂછાય તો આપણને આટલું તો આવડવું જોઈએ. આ વાત કરી છે ડેફિનેશન્સની, બર્થ, ડેથ, ફર્ટલ ડેથ, લીવ બર્થ, અહીંયા સ્ટીલ બર્થ, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ સો આટલું આપ સૌનું ક્લિયર છે. હવે અહીંયા આ કાયદામાં બીજું ઇમ્પોર્ટન્ટ શું છે? તો અહીંયા ત્યારબાદ ચેપ્ટર નંબર 2, રજિસ્ટ્રાર જનરલ ઇન્ડિયા, ચીફ રજિસ્ટ્રાર, રજિસ્ટ્રેશન ડિસિઝન, રજિસ્ટ્રેશન ડિવિઝન્સ, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એકાદ વાર આપ સૌ વાંચી લેજો, આટલું બધું ઇમ્પોર્ટન્ટ અહીંયાથી પ્રશ્નો બનતા નથી. ત્યારબાદ આવી જાઓ કલમ નંબર 8 પર, ડાયરેક્ટલી સેક્શન નંબર 8, ચેપ્ટર નંબર 3, રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ. અહીંયા આ જે વાત કરવામાં આવી છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી પ્રશ્નો પૂછાતા હોય એટલા માટે કલમ નંબર 8 જણાવે છે પર્સન્સ રિક્વાયર્ડ ટુ રજિસ્ટર બર્થ એન્ડ ડેથ. તો અહીંયા ખાસ કરીને જન્મ અને મરણની નોંધ કોણે કરાવવી જોઈએ તે વિશેની જોગવાઈ છે. ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે ફ્રેન્ડ્સ, એટલા માટે કહું છું. ઇટ શેલ બી ડ્યુટી ઓફ ધી પર્સન સ્પેસિફાઈડ બિલો ટુ ગીવ or cause to be given either orally or in writing according to the best of their knowledge and belief within such time as may be prescribed information to the registrar of the several particulars required to be entered in the form prescribed by the state government under subsection 1 of section 16. 16 કલમ નંબર 16 અહીંયા એવું જણાવે છે કલમ નંબર 8 કે કયા વ્યક્તિઓ એવા છે કોણે કરાવવી જોઈએ જન્મ અને મરણની નોંધણી. તો નીચે નિર્દિષ્ટ કરેલી વ્યક્તિઓની એ ફરજ રહેશે કે તેમને પોતાની સંપૂર્ણ જાણ અને માન્યતા અનુસાર, પોતાની સંપૂર્ણ જાણ હોય ને પોતાની સંપૂર્ણ માન્યતા હોય અને ઠરાવવામાં આવે તે સમયની અંદર કલમ 16ની પેટા કલમ 1 હેઠળ રાજ્ય સરકારે ઠરાવેલા નમૂનામાં દાખલ કરવાની જુદી જુદી વિગતોની માહિતી રજિસ્ટ્રારને મૌખિક અથવા લેખિત રીતે અપાવવી.
માહિતી રજિસ્ટ્રાર, ઇન્ફોર્મેશન ટુ ધી રજિસ્ટ્રાર. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા પૂછાય છે પ્રશ્ન એટલા માટે. હવે કયા વ્યક્તિઓ છે? એ, in respect of birth and death in a house, whether residential or non-residential, not being any place referred in clause B to E, the head of the house. In the case more than one household live in the house, the head of the household, the head being the person who is recognized by the house or the household, and if he is not present in the house at any time during the period within which the birth or death has to be reported, the nearest relative of the head person in the house, and in the absence of any such person, the oldest adult male person present therein during the said period. તો સૌથી પહેલા હાઉસ હેડની વાત કરવામાં આવી છે અહીંયા કે એવા સ્થળ ન હોય જે આ બી થી ઈમાં જણાવેલા છે તે સિવાયના રહેઠાણના કે બિન રહેઠાણના ઘરમાં થયેલા જન્મ અને મરણ બાબતે, જે પણ કોઈ જન્મ થયું છે આવી જગ્યાએ અથવા તો મરણ થયું છે તે બાબતે ઘરની મુખ્ય વ્યક્તિ, ઓકે, હેડ ઓફ ધી હાઉસ, ઘરની મુખ્ય વ્યક્તિ, અથવા તે ઘરમાં એકથી વધુ પરિવાર હોય તો પરિવારની મુખ્ય વ્યક્તિ, ઘણા બધા પરિવારો રહેતા હોય તો તે ઘણા બધા પરિવારોમાંની મુખ્ય વ્યક્તિ, અને ત્યારબાદ જેને તે ઘરે અથવા તે પરિવાર મુખ્ય વ્યક્તિ તરીકે માની હોય અને જે મુદત દરમિયાન જન્મ અથવા મરણની જાણ કરવી જોઈએ તે મુદત દરમિયાન કોઈ પણ સમયે ઘરમાં તે હાજર ન હોય, જે મુખ્ય વ્યક્તિ હોય, માની લો કે આવું જન્મ અને મરણ થયું છે તે ઘરે હાજર ન હોય તો ઘરમાં હાજર હોય તેવું સૌથી નજીકનું સગું, નિયર રિલેટિવ, નિયરેસ્ટ રિલેટિવની વાત છે, સૌથી નજીકના સગાએ, અને તે પણ હાજર ન હોય તો મુદત દરમિયાન તે ઘરમાં હાજર હોય તેવી સૌથી મોટી ઉંમરની પુખ્ત વયની પુરુષ વ્યક્તિ, ધ ઓલ્ડેસ્ટ એડલ્ટ મેલ પર્સન, એ જે છે આવું ડેથ અથવા આવું બર્થની રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બી, ઇન રિસ્પેક્ટ ઓફ બર્થ એન્ડ ડેથ ઇન હોસ્પિટલ, health center, maternity or nursing home or other like institution, the medical officer in charge of any person authorized by him, જે પણ કોઈ જ્યારે આવી ડેથ અથવા મૃત્યુ જે છે કોઈ હોસ્પિટલમાં, હેલ્થ સેન્ટરમાં, મેટર્નિટી હોમમાં, નર્સિંગ હોમમાં અથવા તો આવી કોઈ બીજી ઇન્સ્ટિટ્યુશનમાં થાય છે ત્યારે ત્યાંના ઇન્ચાર્જ વ્યક્તિ, મેડિકલ ઓફિસર જે હોય તેની ફરજ બની જાય છે કે આવી ડેથ અથવા આવા બર્થની જાણ કરવી પડે, અહીંયા રજિસ્ટર કરાવવું પડે. ઓકે ફ્રેન્ડ્સ. સી, ઇન રિસ્પેક્ટ ઓફ બર્થ એન્ડ ડેથ ઇન જેલ, જેલમાં તો જેલર ઇન્ચાર્જ, જેલમાં આવું કોઈ બર્થ અથવા ડેથ થાય છે તો જેલર ઇન્ચાર્જની નોંધણી કરાવવી પડે, ફરજિયાત છે. ત્યારબાદ ઇન રિસ્પેક્ટ ઓફ બર્થ એન્ડ ડેથ અ ક્લોથરી, છતમ, હોટેલ, ધર્મશાલા, બોર્ડિંગ હાઉસ, લોજિંગ હાઉસ, ટેવર્ન, બેરેક, ટોટી શોપ ઓર પ્લેસ ઓફ પબ્લિક રેસોર્ટ, ધ પર્સન ઇન ચાર્જ ઓફ. તો અહીંયા ડીમાં એવું જણાવવામાં આવ્યું છે, ખાસ કરીને એવું કહે છે કોઈ વિશ્રામ સ્થાન હોય, કોઈ છાત્રમ હોય, કોઈ હોસ્ટેલ હોય, ધર્મશાળા હોય, ભોજનાલય હોય, નિવાસ ગૃહ, ઉપહાર ગૃહ, બેરેક હોય, તાળીની દુકાન હોય, અથવા તો કોઈ સાર્વજનિક સ્થળે કોઈ જન્મ અથવા મરણ થાય છે તો તે બાબતમાં જે તે સ્થળનું ઇન્ચાર્જ વ્યક્તિ હોય ને તેની ફરજ છે આવી રજિસ્ટ્રેશન કરાવવું. ઈ, રિસ્પેક્ટ ઓફ ન્યૂબોર્ન ચાઇલ્ડ, dead body found deserted in a public place, the handman or other corresponding officer of the village in the case of village and the officer in charge of the local police station elsewhere. અહીંયા શું કહે છે? કોઈ પણ જાહેર સ્થળે ત્યજી ન્યૂબોર્ન ચાઇલ્ડને શું કર્યું હોય? ત્યજી દીધું હોય, અને તેવા કોઈ નવજાત બાળક અથવા મૃતદેહ બાબતમાં કોઈ ગામ હોય તો તે ગામના મુખી, ફ્રેન્ડ્સ, ગામના મુખી અથવા તત્સમાન અન્ય વ્યક્તિ અને અન્યત્ર સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી. અહીંયા ગામની વાત હોય તો તે ગામના મુખી આવશે અથવા તેને સમાન કોઈ અધિકારી હોય તો તે આવે, અને જો એ સિવાયની જગ્યાની વાત હોય તો લોકલ પોલીસ સ્ટેશનના ઓફિસરની ડ્યુટી બની જશે કે તે શું કરે ફ્રેન્ડ્સ? તે આવા જન્મ અથવા મરણની નોંધણી કરાવે, પ્રોવાઇડેડ ધેટ એની પર્સન હુ ફાઇન્ડ સચ ચાઇલ્ડ ઓર ડેડ બોડી or in the house on the house charge whose charge such child or dead body may be placed shall notify such fact to the headman of the officer. શું કહે છે અહીંયા? headman of the officer or the officer. અહીંયા પ્રોવાઇઝો એવો આપવામાં આવ્યો છે તો ખાસ કરીને જ્યારે જે વ્યક્તિને એવું બાળક અથવા મૃતદેહ મળી આવે અથવા જેના હવાલામાં એવું બાળક અથવા મૃતદેહ મૂકવામાં આવે તેણે ગામના મુખીને અથવા અધિકારીને તે હકીકતની જાણ કરવી જોઈશે. જે બીજા કોઈ વ્યક્તિને મળે છે ને તો એને આવી વ્યક્તિઓને જાણ કરવી પડે, પ્રોવાઇઝો આપવામાં આવ્યો છે. એફ, ઇન એની અધર પ્લેસ સચ પર્સન એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, અને અન્યત્ર ઠરાવવામાં આવે તે વ્યક્તિને જાણ કરવાની રહેશે. તો આ સંજોગો છે ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું છે કયા વ્યક્તિએ શું કરવાનું છે, જાણ કરવાની કોની ફરજ બને છે. કલમ નંબર 8 જણાવેલું છે, ખાસ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, કયા વ્યક્તિની શું ફરજ છે જાણ કરવાની વાત હોય તો ફ્રેન્ડ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે.
Notwithstanding anything contained in subsection 1, the state government having regard to the conditions obtained in registration division may be by order require that for such period as specified in the order, any specific state government by designation in his behalf shall give or cause to be given information regarding birth and dates of house referred in clause A to F સબસેક્શન 1 ઇન્સ્ટેડ ઓફ ધી પર્સન સ્પેસિફાઈડ. રાજ્ય સરકાર નક્કી કરી શકે બીજા કોઈને જાણ કરવાની સત્તા છે એવું નિશ્ચિત સમયગાળામાં રાજ્ય સરકાર નક્કી કરી શકે તે માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. ખાસ કરીને સબસેક્શન 1 જે છે 8ની 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે કલમ નંબર 9 એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બગીચામાં થયેલ જન્મ અથવા મરણ અંગેની ખાસ જોગવાઈ સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવ્યું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે સ્પેશિયલ પ્રોવિઝન રિગાર્ડિંગ બર્થ એન્ડ ડેટ્સ ઇન ધી પ્લાન્ટેશન. In the case of birth and death in the plantation, the superintendent of the plantation, યાદ રાખી લેવાનું ફ્રેન્ડ્સ, shall give to cause or to be given the registered information referred in subsection 8. તો ફ્રેન્ડ્સ અને એ સિવાય એટીએફમાં જે જણાવેલું છે તેની નેસેસરી પર્ટિક્યુલર માહિતી જે છે આવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્લાન્ટેશને જે તે વ્યક્તિને કરવાની રહે છે. પણ જો પ્લાન્ટેશનની વાત છે, બગીચાની વાત છે, તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્લાન્ટેશન યાદ રાખવાનું. પ્રશ્ન પૂછાય તો આવડવું જ જોઈએ ફ્રેન્ડ્સ. આવો એમસીક્યુ પૂછાઈ શકે અને હું કદાચ આ ટેસ્ટમાં પૂછવાનો છું એમસીક્યુ. એટલા માટે ફ્રેન્ડ્સ ખાસ કરીને ખાસ ધ્યાન રાખજો. અહીંયા 8 નંબર 9 નંબરમાંથી પ્રશ્ન બનતો હોય છે અને અહીંયા એક્સપ્લેનેશન આપેલું છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ યાદ રાખી લેવાનું. ખાસ કરીને ઇન ધીસ સેક્શન ધ એક્સપ્રેશન પ્લાન્ટેશન મીન્સ એની લેન્ડ નોટ લેસ દેન 4 હેક્ટર્સ. ફ્રેન્ડ્સ આ ઇમ્પોર્ટન્ટ છે. પૂછાય પ્રશ્ન તો આવડવું જોઈએ. કેટલા હેક્ટરથી ઓછું નહીં, 4 હેક્ટર્સ. પ્રશ્ન પૂછાય તો આપ સૌને યાદ રહેવું જોઈએ. આ પ્રશ્ન પૂછાઈ શકે ફ્રેન્ડ્સ. આ કાયદો આપણી કોર્સમાં છે, આપણે એને છોડી ના શકીએ એટલા માટે ખાસ અહીંયાથી એમસીક્યુ બને છે. યાદ કરી લેજો. નોટ લેસ દેન 4 હેક્ટર્સ. ઓકે ફ્રેન્ડ્સ. ઓકે, હવે સેક્શન નંબર ડાયરેક્ટલી આપણે જઈએ છીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ કાયદાની 13 નંબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન ઇઝ 13. ડિલેડ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ. અને એઝ અ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ આપણે 13ની અરજીઓ આપ સમક્ષ આવવાની છે. ત્યારે કલમ નંબર 13 કદાચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજા શબ્દોમાં કહું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપ કરી શકો એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખી જ લેવી પડે કલમ નંબર 13. ડિલે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ. એની બર્થ જે પણ કોઈ જન્મ અને મરણની નોંધણી જે છે મોડી કરાવવા બાબતે ડિલે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ. Any birth or death which is information given to the registrar after the expiry of the period specified thereof. જે પણ કોઈ પ્રિસ્ક્રાઇબ પીરિયડ આપવામાં આવે કે આટલા સમયમાં રજિસ્ટ્રેશન કોઈ બર્થ થયું છે તેનું, કોઈ ડેથ થયું છે તેને પણ કરાવી દેવામાં આવે પણ ડિલે થઈ ગયું તો but within 30 days of its occurrence shall be registered on payment of such late fee as may be prescribed. તો તે સમયગાળો છે તે જતો રહ્યો ત્યારબાદ પણ 30 દિવસ પછી આવું કોઈ બનાવ આવું કોઈ થયું હોય તો અહીંયા સૌથી પહેલા એવું કહે છે કોઈ જન્મ અથવા મરણની માહિતી આપવા માટે નિર્દેશ કરેલી મુદત પૂરી થઈ ગઈ છે પરંતુ તે જન્મ અથવા મરણ થયાના 30 દિવસની અંદર તેની માહિતી રજિસ્ટ્રારને આપવામાં આવે તો તે જન્મ અથવા મરણ ઠરાવવામાં આવે એટલી લેટ ફી ભરીને નોંધવામાં આવશે. 30 દિવસ થઈ ગયા હોય ફ્રેન્ડ્સ, જે પ્રેસ્ક્રાઇબ પીરિયડ છે પૂરો થઈ ગયો ત્યારબાદ પણ 30 દિવસ થઈ ગયા તો લેટ ફી ભરીને નોંધણી કરવામાં આવશે. એની બર્થ ઓર ડેથ ઓફ વિચ ડિલે ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ટુ ધી રજિસ્ટ્રાર આફ્ટર 30 ડેઝ. હવે 30 દિવસ ઉપર પણ બટ વિધિન 1 યર, પણ 1 વર્ષની અંદર. 30 દિવસની ઉપર 1 વર્ષની અંદર તો અહીંયા શું કહે છે shall be registered only with the written permission of the prescribed authority and on payment of the prescribed fee and production and affidavit made before a notary public other officer authorized in this behalf of the state government. તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કહે છે કે જો 30 દિવસ વીતી ગયા અને 1 વર્ષની અંદર હોય તો ફ્રેન્ડ્સ લેખિત પરમિશન જોઈ છે, રિટર્ન પરમિશન જોઈ છે કોની? પ્રિસ્ક્રાઇબ ઓથોરિટીની. અને સાથે સાથે લેટ ફી પણ એની પ્રિસ્ક્રાઇબ ફી પણ ભરવી પડે અને સાથે સાથે પ્રોડક્શન ઓફ એન એફિડેવિટ આપવું પડે નોટરી રૂબરૂનું. તો ફ્રેન્ડ્સ એને રાજ્ય સરકાર જે રીતે નિશ્ચિત કરે તે રીતે આવું ઓફિસરને આપવું પડે. ત્યારબાદ જ ફ્રેન્ડ્સ આવી રજિસ્ટ્રેશન થઈ શકે. 3. Any birth or death which has not been registered within 1 year of its occurrence. 1 વર્ષ થઈ ગયું પણ રજિસ્ટ્રેશન ના થયું shall be registered only an order made by magistrate of the first class. મેં કીધું તું તે 3ની અરજીઓ આવે છે. Judicial magistrate first class or presidency magistrate after verifying the occurrence of the birth or death on the payment of the prescribed fee. લેટ ફી ભરી જે પણ કોઈ ફી થતી હોય એ ભરીને 1 વર્ષ ઉપર થઈ ગયું છે તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને સત્તા આપવામાં આવી છે તે વેરીફાઈ કરીને કરેક્ટનેસ બર્થ એન્ડ ડેથની પછી રજિસ્ટર કરશે સાથે સાથે ફીસ પણ એને ભરવી પડશે. 4 નંબર. The provision of this section shall be without prejudice to any action that may be taken against person for failure
or on his behalf on his part to register any birth or death within the time specified thereof. Any such birth or death may be registered during the pendency of such action. 4 નંબર એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, 3 નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 નંબર સત્તા આપે છે, એટલા માટે ખાસ કરીને એ યાદ રાખી લેવાનું છે. હવે સેક્શન નંબર 14 પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લો શું કહે છે. રજિસ્ટ્રેશન ઓફ નેમ ઓફ ચાઇલ્ડ where the birth of any child has been registered without a name. કોઈ રજિસ્ટ્રેશન તો કરવામાં આવ્યું પણ કોઈ બાળકનું નામ નથી, ત્યારે the parent or guardian જે પણ હોય એના વાલી અથવા તેના માતા પિતા child shall of such child shall the prescribed period given information regarding the name of the child to the registrar either orally or in writing. Thereupon the registrar shall enter such name in the register and initially and date the entry. હવે નામ નથી લખવામાં આવ્યું, રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કોઈ બાળકનું, નોંધણી થઈ ગઈ છે, પણ જે પણ કોઈ સમયગાળો આ કાયદો નક્કી કરે તે સમયગાળામાં ફ્રેન્ડ્સ આવા માતા પિતા અથવા એના વાલીએ શું કરવું પડે, રજિસ્ટ્રારને ઓરલી જઈને કહી દેવું પડે કે મેં નામ આ રાખ્યું છે, અથવા રિટર્નમાં આપી શકે રજિસ્ટ્રારને, અને ત્યારબાદ રજિસ્ટ્રાર આ ઓરલી અથવા લેખિત જણાવેલું છે તેના માતા પિતા અથવા વાલીએ, તો તેનું શું કરશે, નામની એન્ટ્રી કરશે અને ડેટ પણ નાખશે. 14 નંબર ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય પ્રશ્ન તો આવડવું જોઈએ. ઓકે, કરેક્શન ઓર કેન્સલેશન ઓફ એન્ટ્રી ઇન ધ રજિસ્ટર ઓફ બર્થ એન્ડ ડેથ પૂછાય છે. 15 નંબર ટાઇટલથી પૂછાય છે, એકવાર વાંચી લેજો, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, કદાચ પૂછાઈ જાય તો યાદ રાખી લેવાનું. કલમ નંબર 15 પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ત્યારબાદ ડાયરેક્ટલી આવી જાઓ કલમ નંબર 23. આ કાયદાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 23 જે વાત કરે છે પેનલ્ટીઝની, અને કદાચ આ કાયદાની લાસ્ટ સેક્શન જે ઇમ્પોર્ટન્ટ પણ છે. ઓકે, આ લાસ્ટ સેક્શન છે. શું કહે છે, એની પર્સન, પેનલ્ટીઝ એટલે દંડ, અહીંયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. શું દંડ થશે, કઈ રીતે દંડ થશે, તે તમામ જોગવાઈઓ છે. અને પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે, એકદમ હાર્ડ પ્રશ્ન પૂછવો હોય તો અહીંયાથી પૂછાઈ શકે. એની પર્સન who fails without reasonable cause to give any information which is his duty to give under any of the provision 8. કલમ નંબર 8 અને 9 જે પણ જણાવ્યું ફ્રેન્ડ્સ, એમાં જે વ્યક્તિની ડ્યુટી હતી, આપણે 8 અને 9 જોયું કે કોઈ વ્યક્તિની ડ્યુટી છે હેડ ઓફ ધી ફેમિલી, જેલરની, આ બધી વાત કરી, હોસ્પિટલની, તો જે વ્યક્તિઓની આ ડ્યુટી છે જણાવવું, તેને ના જણાવ્યું હોય, ફેલ થયો હોય ત્યારે, અથવા gives or cause to be given for the purpose being inserted in any registered birth, death, any information which he knows believes to be false regarding to the particular to be known and registered. B માં એવું કહે છે કે જે વિગતો જાણવી અને નોંધવી જરૂરી હોય તેવી કોઈ પણ વિગત સંબંધી જે માહિતી ખોટી હોવાનું પોતે જાણતી અથવા માનતી હોય તે માહિતી જન્મ અથવા મરણના કોઈ રજિસ્ટરમાં દાખલ કરવા માટે આપે અથવા અપાવે. તો ફ્રેન્ડ્સ, આપે અથવા અપાવે તે પણ ઇમ્પોર્ટન્ટ છે, આવી ખોટી માહિતી. ત્યારે અથવા refuses to write his name, description and place of abode or to put his thumb mark in the register as required section 11. 11 નંબરમાં રજિસ્ટ્રેશનની વાત છે, જે રજિસ્ટરની વાત છે તેમાં પોતાનું નામ, રહેઠાણનું સ્થળ અથવા વિગતો લખવાની અથવા પોતાના અંગૂઠાની નિશાની આપવાની ના પાડે કોઈ વ્યક્તિ, shall be punished with fine which may extend to 50 rupees. કેટલો દંડ થશે, 50 rupees, which may extend to 50 rupees. 50 રૂપિયાના દંડની શિક્ષાને પાત્ર થશે, 50 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. આવું કંઈ ના કરે તો માત્ર 50 રૂપિયાનો દંડ છે અહીંયા. ઓકે ફ્રેન્ડ્સ, 50 રૂપિયા સુધીનો દંડ થઈ શકશે, એ પણ 50 રૂપિયા સુધીનો. ઓકે, બી 2 નંબર, રજિસ્ટ્રાર or sub registrar who neglects or refuses without reasonable cause to register any birth and death. હવે જે રજિસ્ટ્રાર હોય છે જન્મ મરણના, અથવા તો સબ રજિસ્ટ્રાર, કોઈ પણ રિઝનેબલ કોઝ નથી તેમ છતાં શું કરે છે, ના પાડે છે કોઈ બર્થ અથવા ડેથની અકરિંગ થયું છે તેમ છતાં નોંધણી કરવાની ના પાડે. ઇન હિઝ જ્યુરિસ્ડિક્શન ટુ સબમિટ ધ રિટર્ન એઝ રિક્વાયર્ડ બાય સેક્શન 1 ઓફ ધી સેક્શન 19 શેલ બી પનિશ વિથ ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 50 રૂપીઝ. તેમને પણ શું થાય, 50 રૂપિયા સુધીનો દંડ થાય. અહીંયા 50 રૂપિયા યાદ રાખી લો, પ્રશ્ન પૂછાશે તો માઇન્ડમાં ક્લિયર જ હોય અને સાચો જવાબ લખીને જ આવવાનો. એની મેડિકલ પ્રેક્ટિશનર હુ નેગ્લેક્ટ્સ ઓર રિફ્યુઝિસ ટુ ઇશ્યુ અ સર્ટિફિકેટ, જે પણ કોઈ મેડિકલ પ્રેક્ટિશનર હોય એ શું કરે, રિફ્યુઝ કરે અથવા નેગ્લેક્ટ કરે કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે, સેક્શન નંબર 10 જે જણાવેલું છે સબસેક્શન 3 એન્ડ પર્સન હુ નેગ્લેક્ટ્સ ધ રિફ્યુઝ ડિલિવર સચ સર્ટિફિકેટ, અને આપવાની પણ ના પડે, શેલ બી પનિશ વિથ ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 50 રૂપીઝ. તેને પણ 50 રૂપિયાનું દંડ થાય. એની પર્સન who without reasonable cause contravenes any provision of this act for the contravention of which no penalty is provided for this action shall be punished with fine which may extend to 10 rupees. અને આ કાયદામાં જ્યાં પણ કંઈ એવું જરૂરિયાત જણાવેલી છે ને ત્યાં એવું કંઈ નક્કી ના હોય કે કેટલા રૂપિયા દંડ કરવો, ત્યારે આ કાયદાની જોગવાઈનો ભંગના પ્રસંગે 10 રૂપિયા સુધીનો દંડ કરવાનો રહેશે.
અહીંયા કલમ નંબર 4 ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધા 50 છે. અહીંયા કલમ નંબર સબસેક્શન 4 જે છે સેક્શન નંબર 23 ની ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તેમાં 10 રૂપિયા સુધીનો દંડ છે. નોટ વિથસ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન કોડ ઓફ CRPC 1973 આવશે. હવે ઓફેન્સ અંડર ધીસ સેક્શન શેલ બી ટ્રાઇડ સમરીલી બાય મેજિસ્ટ્રેટ, અને આ ઓફેન્સ જે પણ આવશે તે સમરી ટ્રાયલ ગણાશે, સમરી ટ્રાયલ કરી શકશે અદાલત. ઓકે ફ્રેન્ડ્સ, અને ઓફેન્સ જે છે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ પણ ગણાશે, સેક્શન નંબર 24માં છે. ફ્રેન્ડ્સ, તો અહીંયા આ કાયદામાંથી ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ્સ એક્ટ 1969 માંથી આટલું ઇમ્પોર્ટન્ટ છે. આ તો આપ સૌએ ખાસ યાદ રાખી લેવાનું. ફ્રેન્ડ્સ, હવે અમારી ચેનલ પર આવા જ રીતે ડિસ્ક્રિપ્શન વિડીયો આવવાના જ છે અને હજુ સુધી આવેલા જ છે. આપ જોઈ શકો છો અમારી ચેનલ પર, અને સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તે અવેલેબલ છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનું આ સેશન આપ સૌને, આજનું આ વિડીયો આપ સૌને જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો ફ્રેન્ડ્સ. અને સાથે સાથે જે લોકો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજો અમારી ચેનલ પર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.